हेलो गाइस, वेलकम टू माय किचन चैनल। आज આપણે બનાવવાના છીએ એકદમ સુપર ટેસ્ટી એવા સાબુદાણાના ફ્રેન્ચ ફ્રાઈઝ। તો ચલો ફટાફટ બનાવવાનું સ્ટાર્ટ કરી લઈએ। અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મેં અડધી વાટકી સાબુદાણા લીધા છે, તો આપણે એક મોટા વાસણમાં એડ કરીશું અને એક મોટી વાટકી પાણી એડ કરીશું અને સાબુદાણાને 10 મિનિટ માટે આપણે પલાળી દઈશું। તો 10 મિનિટ એકદમ સરસ રીતે સોફ્ટ એવા થાય ત્યાં સુધી આપણે પલાળવાના છે। તો તમે જોઈ શકો છો કે 10 મિનિટ થઈ ગઈ છે। તો હવે આપણે સાબુદાણાને ચેક કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ એવા સાબુદાણા પલાળીને રેડી થઈ ગયા છે। તો આપણે એક મોટા વાસણમાં સાબુદાણાને આપણે કાઢી લઈશું। તો 1.5 વાટકી સાબુદાણા મેં એડ કર્યા છે। ત્યારબાદ આપણે એક મોટી વાટકી આપણે બટેટાનો માવો એડ કર્યો છે। તો બે મોટા બટેટાને મેં બાફી લીધા હતા અને મેશ કરી લઈ લીધા હતા। તો ચાલો હવે આપણે મસાલા કરી લઈએ। તો એક મોટી ચમચી રેડ ચીલી ફ્લેક્સ, સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી જીરું એડ કરીશું, અડધી ચમચી કાલી મિર્ચ પાવડર એડ કરીશું, અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું, અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું બધા જ મસાલાને। તો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે બધા જ મસાલા। તો હવે આપણે તેમાં એડ કરીશું એક મોટી વાટકી ધાણા, ત્યારબાદ તેમાં અડધું લીંબુ એડ કરીશું, ત્યારબાદ અડધી ચમચી ચાટ મસાલો એડ કરીશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તમે આને ઉપવાસ કે વ્રતમાં તમે આ બનાવીને ખાઈ શકો છો। ખૂબ જ ટેસ્ટી એવો અને ઝટપટ બની જાય એવો આ નાસ્તો છે। તો જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી। તો બધા મસાલા મિક્સ થઈ ગયા બાદ હવે આપણે તેને શેપ આપીશું। તો આ રીતે હું શેપ આપી દઈશ। તો બધી જ આપણે ફ્રેન્ચ ફ્રાઈઝને આ રીતે રેડી કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે આ રીતે હું બધી જ ફ્રેન્ચ ફ્રાઈઝને બનાવી લઈશ। તો આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ આ રીતે બનીને રેડી થઈ ગઈ છે। તો સાઈડમાં મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું। તો હવે આપણે ફ્રેન્ચ ફ્રાઈઝને તળી લઈએ। તો સુપર ટેસ્ટી એવી આ ફ્રેન્ચ ફ્રાઈઝ જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી। તો તમે જોઈ શકો છો કે ગોલ્ડન બ્રાઉન આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ થવા લાગી છે। તો હવે આપણે તેને અલટ પલટ કરી દઈશું અને તમે જોઈ શકો છો કે 5 મિનિટ એકદમ સરસ રીતે કૂક થવા દેવાની છે અને એકદમ ગોલ્ડન બ્રાઉન આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ થઈ ગઈ છે। ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવી બનીને રેડી થઈ ગઈ છે। તો હવે આપણે આ સ્ટેજ ઉપર આપણે તેને કાઢી લઈશું એક ડીશમાં અને બીજી ફ્રેન્ચ ફ્રાઈઝને પણ આ રીતે આપણે તળી લઈશું। તો બધી જ ફ્રેન્ચ ફ્રાઈઝને હું આ રીતે તળી લઈશ અને તેને 5 થી 6 મિનિટ એકદમ સરસ રીતે કૂક થવા દેવાની છે। તો એકદમ સુપર ટેસ્ટી આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ બનીને રેડી થશે। તો હવે આપણે બધી ફ્રેન્ચ ફ્રાઈઝ એકદમ સરસ રીતે તળાઈ ગઈ છે। તો આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ અને તમે જોઈ શકો છો કે એકદમ ગોલ્ડન બ્રાઉન અને ઉપરથી એકદમ ક્રિસ્પી બી બનીને રેડી થઈ ગઈ છે। જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં। તો હવે હું તમને તોડીને પણ બતાવી દઉં કે આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ કેવી બનીને રેડી થઈ છે અને તમે જોઈ શકો છો તમે ટમેટો કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો। નાસ્તામાં બ્રેકફાસ્ટ માટે ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે। તો આવતા વિડીયોમાં મળીએ, ત્યાં સુધી બધાને બાય બાય અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી।
તો એકદમ સુપર ટેસ્ટી ફ્રેન્ચ ફ્રાઈસ બનીને રેડી થઈ ગઈ છે. તો જરૂરથી ટ્રાય કરજો. ત્યાં સુધી બધાને બાય બાય. આવતા વિડીયોમાં મળીએ આવી જ રેસીપી સાથે.